સુરતમાં રાજ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે 5000થી પણ વધારે લોકોએ એક સાથે જોડાઈ યોગ અભ્યાસ કર્યો હતો। આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે। દેશભરમાં તેની ઉજવણી થઈ રહી છે, ત્યારે સુરતમાં રાજ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણી સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે યોજાઈ હતી, જ્યાં મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ, ઉચ્ચ અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને યોગ કર્યા હતા। જિલ્લા કલેક્ટર, ડીડીઓ, મનપા કમિશનર સહિતના અધિકારીઓ, સુરતના મેયર, ધારાસભ્ય અને અન્ય હોદ્દેદારો પણ આ યોગ કરવા ઉપસ્થિત થયા હતા। કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં યોગ નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ મહાનુભાવો અને સુરતી નાગરિકોએ વિવિધ યોગ, પ્રાણાયામ, ધ્યાન વડે સામૂહિક યોગ અભ્યાસ કરી સ્વસ્થ જીવનશૈલી માટે યોગ અપનાવવાનો સંદેશ આપ્યો હતો। નમસ્કાર મિત્રો, આજે 21મી જૂન 12મા યોગા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપણા દેશની આ સંસ્કૃતિ અને યોગાને દુનિયાભરના દેશોમાં લઈ ગયા છે અને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના પ્રયત્નોને કારણે વિશ્વમાં લગભગ 176 દેશોએ આને માન્યતા આપી છે અને અલગ અલગ દેશોમાં 21મી જૂનના દિવસે યોગા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આપણા શરીરમાં રહેલી બીમારીઓને કોઈ પણ દવા વગર સારી કરવામાં યોગા અત્યંત મહત્વનો ભાગ ભજવે છે। યોગ્ય રીતે જો યોગા કરવામાં આવે તો શરીરની દરેક બીમારીઓની સામે આપણે લડી શકીએ અને એમાંથી સાજા થઈને બહાર નીકળી શકીએ। એ તાકાત એ આ યોગામાં છે। આપણી રોજબરોજની જિંદગીમાં પણ આપણને લાગતા થાકને કેટલીક જ મિનિટોના યોગા દ્વારા આપણે નિરાશ કરીને ફ્રેશ થઈ શકીએ એમ છે। 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવતા કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ કહ્યું કે યોગ એ ભારતની પ્રાચીન સંસ્કૃતિની વિશ્વને મળેલી અમૂલ્ય ભેટ છે। સમગ્ર માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી સમગ્ર વિશ્વને યોગથી જોડવામાં આવ્યું છે। વધુમાં તેમણે કહ્યું કે યોગ શરીર, મન અને ચેતનાને એક સૂત્રમાં બાંધે છે। યોગ એ સામાન્ય કસરત નથી, પણ સુખી જીવન જીવવાની ઉત્કૃષ્ટ શૈલી છે। 45 મિનિટના યોગ પ્રોટોકોલમાં સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, મનુભાઈ પટેલ, સંદીપભાઈ દેસાઈ, અરવિંદભાઈ રાણા, સુરતના મેયર માયાબેન માવાણી, જિલ્લા કલેક્ટર તેજસ પરમાર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આપણા શરીરના દરેક અંગો, મસ્તકથી લઈને દરેક અંગોને પણ આરામ આપવા માટે પણ આ યોગા મહત્વનો ભાગ ભજવે છે અને એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે પણ દેશ અને વિદેશમાં, દુનિયામાં આ યોગાને લઈ જવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે અને લોકોએ સ્વીકાર્યો છે કે કોઈ પણ મેડિસિન વગર જો કોઈ વ્યક્તિને સારા કરવા માટે અથવા શરીરના રોગોને દૂર કરવા માટે અને સ્વસ્થ રહેવા માટે જો આ યોગા આટલો મોટો ભાગ ભજવતો હોય તો બધા એના કારણે એને સ્વીકાર્યો પણ છે। આપણે પણ આપણા દેશની અંદર એના કારણે ઘણી બધી રોજગારી પણ વધી છે। ઘણા બધા યોગ ગુરુઓ અલગ અલગ જગ્યાએ યોગ શીખવે છે, એમાંથી પણ એમને આર્થિક ઉપાર્જન થઈ રહ્યું છે। એટલે આ યોગ એ માનવ જીવન માટે અત્યંત મહત્વનો છે અને મને લાગે છે કે દરેક લોકોએ આ યોગને સ્વીકારીને પોતાના જીવનમાં બને એટલા આ યોગના આસનો કરવા જોઈએ, એ મારી એમને વિનંતી પણ છે અને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબને ધન્યવાદ આપીએ છીએ કે એમણે આ યોગા દિવસને મહત્વ આપીને દેશ અને દુનિયાના લોકોને મેડિસિન વગર સારા કરવા માટે એમણે એક રસ્તો બતાવ્યો છે। ધન્યવાદ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।